એકતા ક્લાસીસમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે. હું છું ફિજાન સર. આપણે ધોરણ 9 માં જે પ્રકરણ નંબર 2 બહુપદી ચાલુ કર્યું હતું, એમાં લેક્ચર નંબર 1 આપણે અટેન્ડ કર્યો હતો. એમાં હવે આપણે આગળ જઈએ છીએ લેક્ચર નંબર 2 માટે. તો આપણે ચેપ્ટરને આવી જ રીતે ભણતા રહીશું લેક્ચર મુજબ, અને તમને સહેલાઈથી આ ચેપ્ટર આવડી જશે જો તમે બધા લેક્ચર મારા અટેન્ડ કરશો તો, એ મને આશા છે. ચાલો, તો આપણે ટાઈમ બગાડવો નથી. તમને ખબર જ છે આપણે શું ભણ્યા હતા આગળ લેક્ચર નંબર 1 માં. તો આપણે લેક્ચર નંબર 2 આગળ સ્ટાર્ટ કરીએ છીએ બહુપદીમાં. તો આપણે આગળ જઈએ. શું કહે છે જો, પણ સૌથી પહેલા નોંધ વસ્તુ એવી છે, મેં તમને કહ્યું હતું કોઈ પણ વસ્તુ તમારે સમજવી હોય, ભણવી હોય, શીખવી હોય, સૌથી પહેલા કહેવા શું માંગે છે એની નોંધ શું છે, કે ભાઈ આ જે અંદર ટોપિક છે એ ટોપિકમાં શું છે, શું આવે છે. તો આપણે એ મુજબ જઈએ. તો જોઈએ આપણે પહેલા આપણે આજનો જે ટોપિક છે ચેપ્ટર નંબર 2 નો બહુપદીનો, એ શું છે આપણે જોઈએ. ચાલો નોંધ. બહુપદીના શૂન્ય x ની કોઈ પણ કિંમત માટે p of x બરાબર 0 થાય તો x ની કિંમતને આપેલ p of x નો શૂન્ય કહે છે. ભાઈ તમને કોઈ પણ એક બહુપદી આપી હોય, કોઈ પણ બહુપદી. બહુપદી કેવી રીતે, કઈ બહુપદી કોને કહેવાય, જે આપણે લેક્ચર નંબર 1 માં શીખ્યા હતા. 3 જાતની બહુપદી, બરાબર. ચાલો, બહુપદીના શૂન્ય x. હવે એમાં જે x ની તમે વેલ્યુ હોય, કિંમત, વેલ્યુ એટલે કે કિંમત, જો એ કિંમત માટે x ની કોઈ પણ કિંમત હોય, એવું જરૂરી નથી, કોઈ પણ કિંમત હોય, એમાં જો આપણો p of x જે આપણી બહુપદી જે છે એ 0 થાય. શું થાય ભાઈ? 0. તો x ની કિંમતને, તો x ની જે આપણને કિંમત આલેલી એ લોકોએ કે ભાઈ x ની આ કિંમત છે અને એમાં આપણને આપણી બહુપદી 0 મળી, તો x ની જે કિંમત છે એ p of x નો શૂન્ય કહે છે. તો આપણી જે x ની જે વેલ્યુ, જે કિંમત છે, એ કિંમત આપણે બહુપદીમાં મૂકીએ, અને જો આપણો બહુપદી 0 થાય, એટલે કે p of x આપણી જે બહુપદી છે એ શૂન્ય થાય. જો શૂન્ય થાય તો x ની જે કિંમત આપેલી હતી એ p of x નો એક શૂન્ય છે. શું છે ભાઈ? શૂન્ય. ખાસ યાદ રાખવાનું તમારે. આના પરથી આગળ દાખલા ઘણા બધા આવશે. યાદ રાખવાનું કે જો x ની કોઈ પણ કિંમત લીધી આપણે બહુપદીમાં અને બહુપદી 0 થઈ, તો x ની જે આપણી વેલ્યુ છે, કિંમત છે, એ આપણો શું થઈ ગયું? એક બહુપદીનો એક શૂન્ય. શું થઈ ગયો ભાઈ? બહુપદીનો એક શૂન્ય. ચાલો, હવે બીજી વસ્તુ, એનાથી ઉલટું, શૂન્ય શોધવા હોય તો આપણને x ની કિંમત આલી નથી, ખાલી બહુપદી આપેલી છે અને આપણે એને શૂન્ય શોધવો છે કે ભાઈ આ બહુપદીનો શૂન્ય કયો છે અને કેટલા છે. તો એ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ p of x બરાબર 0. એટલે આપણને જે બહુપદી આપેલી છે એના બરાબર 0 લેવાનું, તો આપણને એક કિંમત મળશે. તો એને શું કહી દઈશું આપણે? બહુશૂન્ય. બહુપદીના શૂન્ય. આમાં શું હતું કે ભાઈ x ની કિંમત આપણને આલેલી હતી, એ કિંમત આપણે બહુપદીમાં મૂકી, અને જો 0 આવ્યો જવાબ આપણો, તો આપણે શું કહીશું? તો કે ભાઈ x ની કિંમત એ બહુપદીનો એક શૂન્ય છે. હવે આપણને x ની કિંમત નહીં આલી, ખાલી બહુપદી આલી, અને આપણને શોધો છે હવે શૂન્ય. તો કઈ રીતે શોધીશું? તો કે ભાઈ આપણી જે બહુપદી જે છે એના બરાબર શું લેવાનું ભાઈ? 0. તો આપણે 0 લઈશું, આપણને જે વેલ્યુ મળશે એને કહેવાય બહુપદીનો શૂન્ય. બોલો, આટલી ખબર પડી ગઈ? તો આપણે આગળ જઈએ. ખાસ યાદ રાખવાનું, ઉલટું છે બંને, કે કઈ રીતે થાય. ચાલો આપણે આગળ જઈએ. હવે દાખલા તરફ જઈએ આપણે. તો દાખલા તરફ જઈએ. એમાં પહેલો દાખલો આપણો છે ઉદાહરણ 2. શું છે ઉદાહરણ 2 માં જોઈએ અને સમજીએ અને આપણે ગણીએ. નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. પછી નીચે તમને થોડીક બહુપદી આપેલી છે અને એની જોડે તમને અલ્પવિરામ કરીને એની કિંમત આપેલી છે. તો એ કિંમત આપણે એમાં પુટ કરવાની, એટલે કે મૂકવાની છે એની જગ્યા પર, અને શું જવાબ આવે છે એ આપણે કિંમત શોધવાની છે. તો શું કરવું અને શું કઈ રીતે કરવું તો આપણે જોઈએ. ચાલો, પહેલી આપણને બહુપદી આપેલી છે p of x બરાબર 5x² minus 3x અને plus 7 અને x બરાબર 1 આગળ. એનો મતલબ કે ભાઈ x બરાબર 1 આગળ, એટલે x ની જગ્યા પર કેટલા આલે લખો? 1. બરાબર, બરાબર નો મતલબ ઇક્વલ, સરખું. તો x બરાબર 1 છે, તો આપણે x ની જગ્યા પર 1 લખી શકીએ છે. તો આપણને કિંમત આલી, તો આપણને બહુપદીમાં જ્યાં આગળ x દેખાય ત્યાં આગળ કેટલા મૂકવાના? સિમ્પલ 1. આ તમારે યાદ રાખવાનું કે આપણને જે કિંમત આલી હોય, જેના બરાબર આલી હોય, જાણે કે x બરાબર આલી,
તો જઈ આગળ બહુપદીમાં x દેખાય ત્યાં શું મૂકવાનું ભાઈ 1. તો ચાલો આપણે મૂકીએ. તો પહેલું તો આપણને આવ્યું છે p of x. તો આપણે એની જગ્યા પર લખીશું p of x ની જગ્યા પર p of 1, કેમ કે x ની જગ્યા પર 1 લખવાનું. ચાલો 5x² 5 છે. x ની જગ્યા પર કેટલા લખવાના ભાઈ 1, એનો વર્ગ છે, પછી માઇનસ છે, પછી પાછો 3 જોડે ગુણ્યા x આવે એટલે 1 અને પાછો +7. ચાલો ક્લિયર. પછી શું કહેશું જઈએ આગળ આપણે કિંમતનું સોલ્યુશન લાવવાનું, સાદું રૂપ આપવાનું. ચાલો 5 એમના એમ રહેશે કે હા 1 નો વર્ગ કે ભાઈ 1 જ થાય. 3 એકા 3 બંને ગુણાકારમાં છે, એ તો આવડતમાં જ ને 3 એકા 3 વત્તા 7. ચાલો પાછું સોલ્યુશન લાવીએ. 5 એકા 5 -3 +7. આપણો p of 1 કેટલો આવશે તો કે p of 1 કઈથી આવે કે શોધવાનું તો p of x આપેલું પણ x બરાબર આગળ 1 આપેલું તો x ની જગ્યા પર કેટલા મૂકવાના 1. તો આપણો p of 1 કેટલો આવે તો કે ભાઈ p of 1 = 5 માંથી 3 છે કેટલા વધે 2 અને 2 વત્તા પાછા 7 એટલે 9. તો આપણો જવાબ કેટલો આવે p of 1 નો 9. એટલે કે જો આ બહુપદીમાં x બરાબર 1 આગળ આપણો p of 1 આવે છે 9, આપણો આન્સર કહેવાય. એવું ને એવું જ આમાં કરવાનું. હવે કશું છે ને ખાલી મૂળાક્ષર બદલાઈ ગયા. p of x ની જગ્યા પર થઈ ગયું p of y. હવે આમાં બધા y ચલાવેલું છે તમને જો દેખાય છે અને એમાં y બરાબર 2 આગળ બીનું જેમ સેમ કે y બરાબર તમને 2 આપેલા છે તો y જઈ આગળ તમને બહુપદીમાં દેખાય તો કેટલા મૂકવાના સિમ્પલ 2. ખાસ યાદ રાખવાનું અલ્પ વિરામ કરીને જે આલ્યો હોય તમને ABCD અને એના બરાબર જે કિંમત આલી હોય તો તમને બહુપદીમાં જઈ ABCD ની કિંમત દેખાય જે આલી હોય x આલ્યો હોય y આલ્યો હોય એ તમારે ખાલી અંદર મૂકી દેવાનું અને પછી એનું સાદું રૂપ આપવાનું. ચાલો આપણે આગળ જઈએ. q of y, y ની જગ્યા પર આપણા 2 છે એટલે q of 2. ચાલો 3 ગુણ્યા y નો ઘન છે. y બરાબર કેટલા લેવાના છે આપણે 2 એનો ઘન -4 એમના એમ ગુણ્યા y છે. y બરાબર કેટલા લેવાના 2 અને પ્લસ વર્ગમૂળમાં 11 તો આપણે એમના એમ વર્ગમૂળમાં 11 લખો. ચાલો આગળ. આ તો એમનું એમ જ આવે હો ભાઈ, આ બદલાય નહીં. એક વખત આપણે મૂકી દીધું q of 2 એટલે પૂરું. ચાલો 3 એમના એમ 2 નો ઘન. હવે અડધી પબ્લિક ને આવડતું નહીં કે ભાઈ 2 નો ઘન એટલે શું, તો શું કરે ખબર છે 2 તારી 6. આ ઘાતાંક વાળું ચેપ્ટર નથી ભાઈ. ઘાતાંકના ચેપ્ટર નો નિયમ છે કે ભાઈ ઘાતની ઘાત જો ઘાતની પણ ઘાત હોય તો ગુણાકાર થાય. આમાં એવું નથી. 2 નો ઘન પૂછ્યો છે 2 ની 3 ઘાત એટલે કે 2 ને 3 વાર તમારે ગુણવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર. 4 ઘાત હોય તો 2 ને કેટલી વાર ગુણવાનું 4 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવી રીતે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે 3 વાર ગુણવાનું તો આપણો જવાબ આવે 2 × 4 = 8. ચાલો 4 × 8 પ્લસ √11 તો છે વર્ગમૂળમાં 11. એની જોડે કશું નહીં, કોઈ ચલ પણ નહીં તો કશી કિંમત નહીં લખવાની, બસ એવું એવું રહેવાનું. ચાલો 8 તરી 24 -8 અને વર્ગમૂળમાં 11. q of 2 24 માંથી 8 જાય તો કેટલા રહેશે ભાઈ 16. 16 જ રહે ને. ચાલો આ છે આપણો જવાબ. બસ પતી. આપણને ખાલી એવું બહુ કિંમત શોધો, આપણે કિંમત લાઈન મૂકી દે અહીં દાખલો પૂરો. એવું ને એવું સેમ p of t. હવે ખાલી ચલ બદલી કાઢેલો મૂળાક્ષર t લઈ લીધો અને t બરાબર a આગળ. ઓકે સહી તો કિંમત નહીં આલી 1 2 3 4 અંક નહીં આલી પણ આગળ એ લોકો અંક તો આલ્યો ને ભાઈ, મૂળાક્ષર તો આલ્યો a. તો જઈ જઈ તમને t દેખાય તઈ તઈ તમારે શું મૂકવાનું a. આપણે મૂકીએ. ચાલો પહેલું આવ્યું p of t, t ની જગ્યા પર મૂકવાનો a તો p of a 4 t ની 4 ઘાત એટલે t ની જગ્યા પર a એટલે કે ભાઈ a ની 4 ઘાત વત્તા 5 t. और t આવ્યો પાછો એટલે આપણે શું મૂકવાનું ભાઈ t ની જગ્યા પર a ની 3 ઘાત માઈનસ t એટલે કે a ની 2 ઘાત અને વત્તા 6. ચાલો આવું નામ સાદું રૂપ આપીએ આપણે તો કે ભાઈ p of a કેટલી કિંમત આવશે આપણી તો કે 4a ની 4 ઘાત 5a ની 3 ઘાત
માઇનસ a સ્ક્વેર પ્લસ 6 આ કિંમત આવી ખાલી કિંમત જ મૂકવાની તમને એ લોકોએ જે કિંમત આલી હોય એ કિંમત તમારે ખાલી અંદર મૂકવાની બસ બીજું કશું જ છે નહીં જોઈએ આપણે આમાં સેમ એવું નહીં પ્રોસેસ છે આમાં x ની નીચેની કિંમતો માટે નીચે તમને x ની ત્રણ અલગ અલગ કિંમતો હોય છે x બરાબર 0 x બરાબર -1 અને x બરાબર 2 ઉપર જેવું છે ખાલી એક ની અંદર ત્રણ દાખલા છે અને એક બહુપદી આપી કે 5x - 4x² + 3 અને આ ત્રણ મૂલ્ય શોધવાના જેવી રીતે અભી તમને ઉપર કેવી બહુપદી આપી દીધી એવી નહીં કે બહુપદી અને અલ્પવિરામ કરીને લખે x બરાબર 0 એવું ને એવું સેમ બીજી બહુપદી આની યાદ લેવાની એને x બરાબર -1 માટે અને x બરાબર 2 માટે એની ત્રણ અલગ અલગ આપણે કિંમત શોધવાની છે તો બહુપદી આપણી કઈ છે તો કે ભાઈ p of x બરાબર 5x - 4x² + 3 ચાલો હવે x બરાબર કેટલા છે ભાઈ આપડા 0 તો આપણે x જઈ જઈ દેખાય તો કેટલા મૂકવાના 0 અભી તમને શીખવાડ્યું ચાલો 5 * x એટલે 5 * 0 -4x² આવ્યું પાછું તો x² આવ્યું તો આપણે x ની જગ્યા પર કેટલા લેવાના છે ભાઈ 0 નો વર્ગ વત્તા 3 ચાલો 5 × 0 0 તો ગમે તેટલું ગુણો કે ભાગો આપણે પેલો ડાયલોગ છે ને 0 से टकराएगा 0 हो जाएगा એવું તો 5 × 0 શું થઈ જશે 0 માઈનસ और 0 નો વર્ગ કરશો 0 અને 0 × 4 કરશો તો બી 0 અને +3 0 - 0 +3 એટલે આપણો જવાબ આવશે +3 તો આપણો p of 0 કેટલો આવશે ભાઈ +3 અને બોક્સ બનાવી દે આપણે યાદ રહે ચાલો p of 0 કેટલા આવે આપણો 3 એવી જ રીતે એની એ જ બહુપદી કઈ બહુપદી હતી આપણી કે ભાઈ p of x = 5x - 4x² + 3 હવે x બરાબર કેટલા આલ્યા છે લોકોએ -1 તો જઈ જઈ આપણને x દેખાય તો કેટલા મૂકવાના ભાઈ કે -1 આ તો બધાને આવડે ખાલી કિંમત જ મૂકવાની ચાલો 5 × x ની જગ્યા પર કેટલા મૂકવાના -1 આપેલા છે -4 -1 નો વર્ગ અને વત્તા 3 ચાલો તો p of -1 = હવે ગુણાકાર થાય 5 × 5 પણ અહીંયા આગળ જુઓ અહીં પ્લસ છે અહીં માઈનસ પબ્લિક ના નહીં આવડતું શું કરે પ્લસ માઈનસ માઈનસ હા એ વાત સાચી છે પણ ખાલી ગુણાકાર ને ભાગાકાર કે પ્લસ માઈનસ માઈનસ સરવાળા બાદબાકીમાં એ નિયમ નથી તો બી પબ્લિક સરવાળા બાદબાકીમાં શું લખે પ્લસ માઈનસ માઈનસ એવું ના હોય બકા ચાલો એ સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નંબર 1 માં આવે છે ત્યારે આપણે શીખીશું તો 5 એકા કેટલા થઈ જશે 5 અને નિશાની માઈનસ છે મોટ તો આપણે એની નિશાની માઈનસ આપીશું ચાલો માઈનસ -1 નો વર્ગ કે ભાઈ તમે માઈનસ નો તમે વર્ગ કરો માઈનસ નો તમે શું કરો ભાઈ વર્ગ જો બેકી સંખ્યા હોય ઉપર યાદ રાખવાનું તમારે બેકી સંખ્યા હોય તો હંમેશા ધન આવે અને એકી સંખ્યા હોય માઈનસ નો કહું છું તો આપણો જવાબ ઋણ આવે પણ આપણો સંખ્યા જો હતા 2 2 એકી કહેવાય કે બેકી તો કે બેકી સંખ્યા છે આ માઈનસ નું બેકી સંખ્યાનો વર્ગ અબી મેં તમને કહું તો ધન થઈ જાય પ્લસ તો -1 નો વર્ગ 1 અને 4 એકા 4 અને વત્તા 3 તો છે તો p of -1 = હવે સરવાળા બાદબાકી -5 - 4 સરવાળા બાદબાકીનો નિયમ એવો છે કે જો નિશાની સરખી હોય બંને પ્લસ હોય કે બંને માઈનસ હોય હંમેશા સરવાળો થાય તો 5 + 4 કેટલા થઈ જશે 9 અને બંનેની જે નિશાની હોય આ ધ્યાન જો બંને પ્લસ હોય તો પ્લસ બંને માઈનસ હોય તો માઈનસ એકદમ સિમ્પલ ચાલો વત્તા 3 હવે આ બેને શું થશે તો કે ભાઈ નિશાની અલગ અલગ છે અભી મેં શું કહું જો નિશાની બંનેની સરખી હોય તો હંમેશા શું કરવાનો ભાઈ સરવાળો શું કરવાનો સરવાળો અને નિશાની જો બંનેની અલગ અલગ હોય તો હંમેશા બાદબાકી થાય એમાં મોટામાંથી નાનું બાદ કરવાનું મોટું છે 9 નાનું છે 3 9 માંથી 3 જાય તો વધે 6 અને જે મોટું હોય એની નિશાની મોટું 9 છે એની નિશાની માઈનસ છે તો માઈનસ મૂકી દે આપણો જવાબ શું આવશે -6 આ કિંમત આવી ગઈ એવી જ રીતે સેમ એની એ જ બહુપદીમાં x બરાબર 2 લેવાના છે આપણી બહુપદી કઈ છે તો કે ભાઈ p of x = 5x - 4x² + 3 હવે x ની જગ્યા પર કેટલા છે 2 કેટલા છે 2 તો જઈ જઈ x દેખાય ત્યાં કેટલા મૂકવાના 2 તો આપણે મૂકીએ ચાલો p of x આવે તો p of 2 5x આવે તો x ની જગ્યા પર 2
4x² છે તો x ની જગ્યા પર 2 નો વર્ગ અને +3. ચાલો આગળ સાદું રૂપ આલે p of 2 is equal to બોલો 5 દુ કેટલા થઈ જશે 10 માઈનસ ચાલો પહેલા તો વર્ગ કરવાનો 2 નો વર્ગ કેટલો થશે 4 અને ચોકે ચોકે 16 વત્તા 3. ચાલો p of 2 is equal to 10 માંથી 16 જાય આપણે જ મેં શીખવાડ્યું બંનેની નિશાની જુઓ એક પ્લસ તો એક માઈનસ છે તો બાદબાકી થાય બાદબાકીનું શું નિયમ થાય કે મોટામાંથી નાનું બાદ કરો તો મોટું કોણ છે 16 16 માંથી આપણે 10 બાદ કરીએ તો કેટલા વધશે આપણી જોડ 6 અને એમાં મોટાની નિશાની મોટું કોણ છે 16 16 ની નિશાની માઈનસ છે તો -6 અને આગળ +3 તો હતો જ એને ભૂલવાનો નહીં પાછું એવું બંનેની નિશાની અલગ અલગ બાદબાકી થાય મોટામાંથી નાનું બાદ કરો 6 માંથી 3 જાય વધે 3 અને મોટાની નિશાની તો આવે જવાબ આપણો -3. બોલો ક્લિયર છે આટલું ખાલી કિંમતો મૂકવાની છે તમે ચાલો હવે આપણે આગળ જઈએ નીચે આપેલ દરેક બહુપદી 2.2 નો બીજો દાખલો આ છેલ્લો આપણે જે ગણ્યો 2.2 નો પહેલો દાખલો હતો આગળ 2.2 નો બીજો દાખલો આપણે સ્વાધ્યાય તરફ જઈએ છે શું કહે છે નીચે આપેલી દરેક બહુપદી માટે p of 0 p of 1 p of 2 અહીંયા આગળ બકા તમને કિંમત આપી દીધી કે ભાઈ y ની જગ્યા પર 0 y ની જગ્યા પર 1 અને y ની જગ્યા પર 2 કે y બરાબર 0 y બરાબર 1 y બરાબર 2 પણ થોડુંક ટ્વિસ્ટ કરી નાખે કેવું ટ્વિસ્ટ તો કે અહીં જોશો ને તમે તો કે x બરાબર 0 તો આપણી જે બહુપદી હતી p of x એ શું થઈ ગયું p of 0 x ની જગ્યા પર શું મળ્યું 0 p of y y બરાબર 0 લો તો શું થઈ જશે p of 0 તો ખાલી એ લોકોએ કિંમત જ આલી એ કિંમત આપણે અહીં શોધવાની તો તમને એક બહુપદી આલેલી છે કે p of y is equal to y square minus y plus 1 અને એમાં તમારે ત્રણ કિંમત શોધવાની p of 0 p of 1 અને p of 2 એને મતલબ શું તો કે y બરાબર 0 લેવાનો y બરાબર 1 લેવાનો y બરાબર 2 એવા ઘણા બધા દાખલા આવે છે એમાં સેમ પ્રોસેસ 0 1 2 એ જ કિંમત લેવાની અમુક વાર y હોય t હોય x હોય જેમ અક્ષર આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં તો આપણી પહેલી બહુપદી શું છે તો કે ભાઈ p of y is equal to y square minus y અને +1 ચાલો તો આપણે શોધવાનું શું p of 0 તો p of 0 તો y ની જગ્યા પર શું આવી ગયું ભાઈ 0 તો ઉપર નીચે લખો ને તો ખબર પડે p m ના m y ની જગ્યા પર 0 આવી તો y જઈ દેખાય ત્યાં કેટલા મૂકવાના આપણે 0 તો y સ્ક્વેર છે તો 0 નો વર્ગ -0 +1 માટે p of 0 is equal to 0 નો વર્ગ 0 -0 +1 તો p of 0 is equal to જવાબ આવશે તમારો +1 પતી ગયું સેમ એવું પ્રોસેસ ચાલો આપણી બહુપદી કઈ છે તો કે ભાઈ p of y is equal to y square minus y plus 1 બીજી શું શોધવા નથી આપણને બહુપદીની કિંમત કે p of 1 નીચે લખવાનું p of 1 જો y ની જગ્યા પર કેટલા આવી ગયા 1 તો જઈ y દેખાય તો કેટલા મૂકવાના 1 1 નો વર્ગ -1 + 1 1 નો વર્ગ આવે 1 -1 + 1 p of 1 આગળ માટે લખવાનું હવે ભૂલતા નહીં ચાલો સાદું રૂપ આપે p of 1 is equal to 1 માંથી 1 જાય 0 + 1 આપણો જવાબ આવશે 1 p of 1 કેટલો આવી ગયો આપણો 1 સેમ ટુ સેમ આગળ એવું જ એની એ જ બહુપદી ખાલી ત્રણ કિંમત શોધવાની જે આપણે આગળના દાખલામાં શોધી ને ભાઈ જો 1 2 3 એક જ બહુપદીમાં એવી જ રીતે આ એક જ બહુપદીમાં 3 બીજી બહુપદીમાં 3 એવી જ રીતે ચાલો સેમ y square minus y plus 1 ચાલો હવે અહીં શું આવીશ તમને p of 2 શોધવાનું તો y ની જગ્યા પર કેટલા આવી ગયા ભાઈ p of 2 એટલે કે 2 તો y જઈ દેખાય તો કેટલી કિંમત મૂકવાની તમારે 2 2 નો વર્ગ -2 + 1 p of 2 is equal to 2 નો વર્ગ કેટલો થઈ જાય 4 -2 + 1 ચાલો આ તો સાદું રૂપ છે ભાઈ હો ચાલો 4 માંથી 2 જાય કેટલા વધે 2 2 + 1 કેટલા થઈ જાય 3 આવી ગયો આપણો જવાબ શું કર્યું આપણે એક બહુપદી આપણને જે આપેલી
એમાં p ઓફ 0 એટલે કે પહેલા 0 કિંમત મૂકી, p ઓફ 1 1 મૂકી, p ઓફ 2 2 મૂકી અને એના ત્રણે ત્રણની કિંમત લાય. આનો +1 આવ્યો, આનો 1 આવ્યો, આનો 3. એવી જ રીતે સેમ આપણને જેટલા દાખલા આલ્યા છે એમાં એવું જ કરવાનું. તો આપણને શું બહુપદી આપી છે તો કે p ઓફ t હવે આપણને મૂળાક્ષર આપ્યું છે t. આપણે એનાથી કોઈ લેવા દેવા છે નહીં, આપણે તો ખાલી કિંમત જ મૂકવી છે ને ભાઈ. ચાલો, આ તમને વેલ્યુ આપેલી છે કે ભાઈ 2 + t, ચાલો કમ્પ્લીટ દેખાય રાખીએ, 2 + t + 2t² - t³. ચાલો સેમ પ્રોસીજર, પહેલા શું લેવાનું, p ઓફ 0. ચાલો p ઓફ 0, t ની જગ્યા પર શું આવી ગયું ભાઈ 0. તો આપણે t જઈ દેખાય બહુપદીમાં તો એની કિંમત મૂકવાની 0. 2t², t નો સ્ક્વેર એટલે કે 0 નો વર્ગ - t³ આવ્યું એટલે 0 નો ઘન. ચાલો આગળ, p ઓફ 0 = 2 + 0 ને તો ભૂલી જ જવાનું, 0 નો વર્ગ 0, 0 × 0 એટલે 0 અને 0 નો ઘન બી શું થશે ભાઈ 0. તો આપણો જવાબ શું આવી ગયો, ડાયરેક્ટ 2. ખાલી બે વધે ને, i 0, 0 નો વર્ગ 0, 0 × 2 0, 0 નો ઘન 0 એટલે આપણો જવાબ શું વધશે, ડાયરેક્ટ ભાઈ 2. ચાલો ખબર પડી, આગળ જઈએ. હવે p ઓફ t આપણે એની એ જ બહુપદી p of t = 2 + t + 2t² - t³. ચાલો હવે આપણે લેવાનો છે p ઓફ 1. તો t ની જગ્યા પર શું આવી ગયું ભાઈ 1. તો જે t દેખાય ત્યાં કેટલા મૂકવાના 1. ચાલો 2 + t એટલે 2 + 1 + 2t², t આવે એટલે કે 1 નો વર્ગ, t³ એટલે કે 1 નો ઘન. ચાલો એકદમ સહેલું, ખાલી કિંમત જ મૂકવાની છે. ચાલો 2 + 1 કેટલા થઈ જશે, ડાયરેક્ટ 3. 2 + 1 કેટલા થાય ભાઈ 3. હવે 1 નો વર્ગ 1 અને 1 × 2 કેટલા થઈ જશે, 2 × 2. 1 નો ઘન, તમે જેટલા ઘન કરો, સ્ક્વેર કરો, તમારો 1 જ આવે તો -1. હવે એનું સાદું રૂપ આલે, p ઓફ 1 = 3 + 2 કેટલા થઈ જશે ભાઈ 5. 5 માંથી 1 જાય કેટલા વધશે 4. તો બોલો સેમ ટુ સેમ આગળ જઈએ આપણે. p ઓફ t = શું છે આપણી બહુપદી, 2 + t + 2t² - t³. 2 + t + 2t² - t³. ચાલો ને, હવે શું લેવાનું છે આપણે, રકમમાં આપેલું જ છે, ત્રણ કિંમત શોધવાની, 0 માટે, 1 માટે અને 2 માટે. 0 માટે શોધી, 1 માટે શોધી, હવે 2 માટે. p ઓફ 2, t ની જગ્યા પર 2 આવી ગયો એટલે તમને બહુપદીમાં જઈ t દેખાય ત્યાં મૂકવાના 2. t² એટલે કે 2 નો વર્ગ - t³ એટલે કે 2 નો ઘન. ચાલો p ઓફ 2 = 2 + આ 2 તો એમને એમ જ આવશે, 2 ની ઉધ રાખીએ પ્લસ, ચાલો 2 નો વર્ગ થઈ જાય 4 અને 4 × 2 એટલે 4 દુ 8. અબીન જેમ આવ્યો 2 નો ઘન એટલે 2 તરી 6, એવું નહીં 2 × 2 × 2 તો 2 × 2 × 2 કેટલા આવશે 8, 2 દુ 4 દુ 8. ચાલો p ઓફ 2 = 2 + 2 કેટલા થઈ જાય 4, 4 + 8 12, 12 માંથી 8 જાય એટલે કેટલા વધે 4. ક્લિયર થાય છે. ચાલો આગળ જઈએ. આપણને બહુપદી આપી p ઓફ x = x નો ઘન, x³. શું આપ્યું ભાઈ, p ઓફ x = x³. હવે આપણે પહેલી કઈ કિંમત શોધવાની, p ઓફ 0 એટલે x ની જગ્યા પર 0 એટલે x જઈ દેખાય ત્યાં 0 મૂકવાનો હોય તો એક જ x છે. એકદમ સહેલો દાખલો. તો p ઓફ 0 આપણે 0 નો ઘન તો ભાઈ 0 જ થવાનો, પતી ગયું બસ. p ઓફ 0 = 0. ચાલો એવી જ રીતે સેમ, ચાલો p ઓફ x = x ની 3 ઘાત. હવે આપણે શોધવાનો છે p ઓફ 1 એટલે કે x ની જગ્યા પર કેટલા આવી ગયા 1, તો જે x દેખાય તે કેટલા મૂકવાના 1. તો p ઓફ 1 આપણો શું આવશે તો કે ભાઈ 1 નો ઘન 1 જ થાય. ચાલો આગળ જઈએ. p ઓફ x = x ની 3 ઘાત.
હવે શોધવાનું છે p ઓફ 2. તો x ની જગ્યા પર 2 આયા તો જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના 2. ચાલો 2 ની 3 ઘાત એટલે અબી કહો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8. તો આપણો p ઓફ 2 કેટલો આવ્યો 8. ખાલી કિંમત જ શોધવાની, એકદમ સહેલું છે ભાઈ. ચાલો આ હવે ચોથી બહુપદી આપણને આપેલી છે p ઓફ x = x - 1 x + 1 અને એની એ જ પ્રોસેસ છે. પહેલા p ઓફ 0 શોધવાનો, p ઓફ 1 શોધવાનો અને p ઓફ 2 એટલે કે 0 માટે 1 માટે અને 2 માટે. અને 3 3 ની કિંમત શું આવે છે એ આપણે જોઈએ. ચાલો ગણીએ આપણે દાખલો. p ઓફ x = કઈ બહુપદી છે આપણી x - 1 x + 1. ચાલો આવું આલેલું છે ને. ઓકે પહેલા p ઓફ 0 શોધે તો આપણને x બરાબર 0 મળ્યા. જે x દેખાય ત્યાં 0 મૂકો. 0 - 1 0 + 1 તો p ઓફ 0 = 0 - 1 -1 0 + 1 +1. ચાલો 1 એકા 1 અને માઈનસ છે તો આવશે -1. તો આપણો p ઓફ 0 કેટલો આવશે ભાઈ -1. ક્લિયર. ચાલો આગળ જઈએ. એની એ જ બહુપદી સેમ p ઓફ x = x - 1 અને x + 1. ચાલો ક્લિયર. હવે આપણે શું શોધવાનું હતું બીજું આપણે વેલ્યુ p ઓફ 1. પહેલા x બરાબર 0 લેવાનો, પછી 1 લેવાનો અને પછી 2 લેવાના. એ લોકોએ રકમમાં જ કહ્યું હો ભાઈ, એવું નહીં કહેતો. તો જે x દેખાય ત્યાં કેટલા મૂકવાના 1. ચાલો 1 - 1 ને 1 + 1 તો p ઓફ 1 શું થઈ ગયો આપણો 1 માંથી 1 જાય 0. 1 + 1 2. 1 + 1 2. પણ 0 ગુણ્યા 2 કેટલું થઈ જશે ભાઈ? અહીં વચ્ચે ગુણાકાર છે. શું છે? વચ્ચે ગુણાકાર. તો ગુણાકારમાં 0 ગુણ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 0. ક્લિયર. ચાલો એનું એ જ છે p ઓફ x = x - 1 અને x + 1. હવે શું શોધવાનું હતું p ઓફ t 2. એટલે કે x ની જગ્યા પર આપણને આલ્યા 2. એટલે જે આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાના ભાઈ 2. x - 1 એટલે કે 2 - 1 x + 1 એટલે કે 2 + 1. 2 માંથી 1 જાય વધે 1 અને 2 + 1 3. ચાલો 3 એકા 3. હવે કહેશે કેમ બધામાં સરવાળો બાદબાકી ભાઈ આમાં વચ્ચે ગુણાકાર છે એટલા માટે. તો આપણને p ઓફ 2 કેટલો મળ્યો 3. હવે 2.2 નો આપણે બીજો દાખલો તો ગણ્યો. હવે એની આગળ જઈએ આપણે તો 2.2 નો ત્રીજો દાખલો. શું કહે છે કે નીચેની બહુપદીઓની સામે દર્શાવેલ x ની કિંમતો આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. હવે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે લેક્ચર ચાલુ કર્યું ત્યારે એમાં પહેલું જ પેજ ને પહેલી જ નોંધ હતી કે x ની કોઈ પણ કિંમત માટે બહુપદી p ઓફ x બરાબર 0 થાય તો એ બહુપદીનો શૂન્ય છે. અને આપણે તપાસવાનું શૂન્ય છે કે નહીં. તે લોકોએ આપણને x ની કોઈ પણ કિંમત આપેલી હશે એ કિંમત આપણે બહુપદીની અંદર મૂકવાની. અને જો આપણી બહુપદી 0 થાય તો શું કહેવાનું કે ભાઈ x ની જે કિંમત છે એ બહુપદીનો શૂન્ય છે. આઈલીને નોટ. ચાલો એનું એ જ છે સેમ. તો આપણને એક બહુપદી આપેલી છે p ઓફ x = 3x + 1 અને આપણને આલેલું છે x બરાબર -1/3. તો આપણે લખવાનું x બરાબર -1/3 માટે. તો આપણને જઈ x દેખાય ત્યાં કેટલા મૂકવાના -1/3 બરાબર 3 * -1/3 + 1. કઈ રીતે બહુપદી આલેલી એની અંદર કિંમત મૂકી સિમ્પલ. x ની જગ્યા પર -1/3 x ની જગ્યા પર -1/3 અને આગળ અંશ છેદમાં 3 3 ઉડી જશે. શું વધશે -1 + 1 -1 + 1 કેટલા થઈ જશે 0. તો p ઓફ -1/3 આપણી જે બહુપદી હતી 3x + 1 એની કિંમત આપેલી x બરાબર -1/3 એ કિંમત મૂકી. આપણો જવાબ શું આવી ગયો ભાઈ 0. એનો મતલબ કે આ x ની કિંમત એ આ બહુપદીનો એક શૂન્ય છે. હવે પડી તમને. એવી જ રીતે સેમ આગળ p ઓફ x બરાબર 5x - 5. તો x બરાબર તમને કેટલા આપ્યા 4/5 માટે. ચાલો શું કે જોઈએ માટે p ઓફ x એટલે x ની જગ્યા પર શું લખ્યું 4/5 5 * x એની જગ્યા પર શું લખવાનું છે આપણે 4/5 -π
ઉપર નીચે 5 માં તો ઉડી જશે પણ વધશે શું 4 માઇનસ 5 એટલે ભાઈ 0 આવ્યો જુઓ તો નહીં યાર જવાબ શું આવ્યો આપણો 4 માઇનસ 5 એનો મતલબ કે આ x ની કિંમત આ બહુપદીનો શૂન્ય છે નહીં બોલો ક્લિયર થાય છે કે નહીં થતું નીચે લખવાનું કે x બરાબર 4/5 એ p of x બરાબર 5x - 5 નો શૂન્ય નથી નમસ્તે શું લખવાનું કે x બરાબર -1/3 એ p of x = 3x + 1 નો એક શૂન્ય છે કેમ કે આપણો જવાબ શું આવ્યો 0 બોલો ક્લિયર ચાલો આગળ ત્રીજો p of x = x² - 1 અને એમાં તમને બે કિંમત આલી x બરાબર 1 અને x બરાબર -1 તો આપણે બંનેવ ચકાસીએ પહેલા આપણે લઈએ x બરાબર 1 માટે ચલો માટે p of 1 સોરી 1 આવશે ને ખાલી ઓ ભાઈ ચલો ओके एक चल p of 1 માટે સોરી ડાયરેક્ટ લખી દેવાનું ને આપણે કે ભાઈ x બરાબર 1 માટે અભી નહીં જરૂર આની ચાલો x બરાબર 1 માટે આપણે કિંમત મૂકીએ તો આપણી જે બહુપદી જે છે ચાલો આપણી જે બહુપદી જે છે x બરાબર 1 માટે શું બહુપદી છે આપણી તો કે ભાઈ p of x = x² - 1 તો x ની જગ્યા પર તો આપણે લેવાના છે 1 તો p of 1 = x². x ની જગ્યા પર 1 1 નો વર્ગ - 1 ચાલો 1 નો વર્ગ એટલે 1 1 - 1 બરાબર 0 તો p of 1 જે છે આપણે x ની કિંમત 1 લઈશું તો આ બહુપદીનો એક શૂન્ય છે કેમ આપણો જવાબ શું આવ્યો બકા 0 શું આવ્યો 0 ચાલો આગળ શું કહે છે એની એ જ કિંમત મૂકવાની એના એ જ બહુપદીમાં x બરાબર -1 ચાલો -1 મૂકીએ તો કે ભાઈ p of -1 = -1 નો વર્ગ -1 અબી મેં કહ્યું માઈનસ નો તમે વર્ગ કરશો બકા પણ એમાં ઘાત જોવાની એકી છે કે બેકી જો એકી હોય જો ઘાત એકી હોય તો શું કરવાનું તો કે ભાઈ પહેલા x ની કિંમત મૂકીએ આપણે કે ભાઈ p of x = -1 નો વર્ગ -1 માઈનસ નો બેકી નો ઘાત કરો અને બેકી સંખ્યા હોય અને એનો વર્ગ કરો તમે તો શું જવાબ આવે આપણો ધન અને જો એકી હોય ઉપર સંખ્યા જાણે કે 1 3 5 7 અને માઈનસ હોય તો આપણો જવાબ આવે ઋણ પણ એ બેકી સંખ્યા છે એટલે જવાબ આવશે +1 1 - 1 0 તો p of -1 પણ કેટલા આયા ભાઈ 0 એનો મતલબ કે x ની બંને કિંમત છે 1 અને બીજી -1 એ p of x = x² - 1 નો એક શૂન્ય છે બંને શૂન્ય ચાલો ક્લિયર આગળ જઈએ હવે આગળ તમને આપેલું છે જો p of x = આગળ ચોથો દાખલો એની એ સેમ પ્રોસેસર x + 1 અને x - 2 એમાં બે કિંમત આપી x બરાબર 1 અને x બરાબર 2 જો બંને કિંમત મૂકવાની વારાફરતી અને જો 0 જવાબ આવે તો આપણે શું કહેવાનું કે બંને આ બહુપદીના શૂન્ય છે તો જોઈએ આપણે ચાલો પહેલા લઈએ x બરાબર -1 માટે ચાલો તો p of -1 = જઈ x દેખાય ત્યાં કેટલા મૂકવાના -1 +1 -1 -2 તો p of -1 = -1 + 1 0 અને આ -3 થશે પણ 0 * -3 તો જવાબ શું આવશે આપણો શું જવાબ આવશે આપણો 0 તો આપણો જવાબ 0 આવ્યો એનો મતલબ કે x બરાબર -1 જે છે એ આ બહુપદીનો એક શૂન્ય છે ચાલો એવું ને એવું સેમ પ્રોસેસર x બરાબર 2 માટે એની એક બહુપદી તો p of 2 = x + 1 છે x ની જગ્યા પર કેટલા લેવાના 2 એટલે 2 + 1
ચાલો x minus 2 એટલે 2 minus 2 માટે p of 2 is equal to 2 plus 1 થઈ જશે 3 અને 2 minus 2 0 અને 0 ગુણ્યા 3 એટલે 0 તો p of 2 પણ કેટલા આવશે આપણા 0 એનો મતલબ કે x બરાબર -1 અને 2 જે છે એ આ બહુપદીનું એક શૂન્ય છે તેમ કહેવાય છે ચાલો આગળ જઈએ આપણે p of x is equal to x square અને x બરાબર 0 એકદમ સહેલો દાખલો x બરાબર કેટલા આલ્યા ભાઈ 0 માટે x બરાબર 0 માટે p of x is equal to x square x બરાબર કેટલા લેવાના 0 0 નો વર્ગ આવે 0 0 નો કોઈ પણ વર્ગ કરો જવાબ આવે 0 શું લખવાનું ભાઈ તમને નીચે અહીં x બરાબર 0 એ p of x બરાબર x square નો એક શૂન્ય છે ચાલો આગળ જઈએ આપણે p of x is equal to rx plus m સૌથી સારો દાખલો છે હા પૂછાજો અને x બરાબર શું આવ્યું -m ના છેદમાં l કશું બહુ ભારે નહીં ખાલી x ની કિંમત તમારે બહુપદીની અંદર મૂકવાની તો મૂક્યા તો આપણને શું આવ્યું છે કે ભાઈ x બરાબર -m ના છેદમાં l માટે તો આપણે જે x દેખાય તે મૂકવાનું છે તો મૂકીએ ચાલો p of x દેખાવો પહેલો -m ના છેદમાં l lx x ની જગ્યા પર શું લખવાનું -m ના છેદમાં l પ્લસ m ઉપર નીચે અંશ છેદમાં ln શું થઈ જશે ભાઈ ઉડી જશે -m plus m એનો બી જવાબ આવશે 0 કઈ રીતે તો કે -1 + 1 એકમાંથી એક જાય 0 એવી રીતે -m + m ઉડી જાય તો -m/l બરાબર કેટલા આયા 0 તો કે ભાઈ x બરાબર -m/l કે આ બહુપદીનો એક શૂન્ય છે કેમ જવાબ શું આપણો 0 ચાલો સેમ એવું જ આમાં બી બે દાખલા આપ્યા છે તો x બરાબર આપણે પહેલા લઈશું -1/√3 ચાલો તો p of -1/√3 is equal to 3x² x ની જગ્યા પર લેવાના છે -1/√3 નો વર્ગ -1 ચાલો હવે અહીં શું કરીશું ઘાતાંકના નિયમની જરૂર પડશે -1/√3 નો સ્ક્વેર છે આખાની ઘાત છે તો આપણે બંનેને છૂટી છૂટી આલીશું કેવી રીતે તો કે ભાઈ -1 ને અલગ વર્ગ આલવાનો અને √3 ને અલગ આલવાનો તો આપણે આલીએ કે ભાઈ -1 નો વર્ગ અને √3 નો પણ વર્ગ અલગ અને -1 તો છે ચાલો તો શું થશે આ તો કે ભાઈ માટે p of -1/√3 is equal to આ ત્રણ તો m ના m -1 નો વર્ગ આવશે 1 અને √3 નો વર્ગ કારણ કે વર્ગ વર્ગમૂળ જોડે આવે તો ઉડી જાય વર્ગ અને વર્ગમૂળ જોડે આવે તો ઉડી જાય તો ખાલી વધે શું 3 3 ઉપર નીચે શું થઈ જશે ઉડી જશે ચાલો 1 - 1 0 તો આપણો જે બહુપદીની કિંમત આપેલી એ લોકોએ કે ભાઈ p of x is equal to -1/√3 એ બહુપદીનો શૂન્ય છે કઈ રીતે આપણને ખબર પડી તો કે ભાઈ એના બરાબર 0 આયો એટલા માટે ચાલો ત્રણ ત્રણ ઉડી જાય 1 - 1 is equal to 0 તો p of -1/√3 is equal to 0 આયા એનો મતલબ કે બહુપદીનો શૂન્ય છે હવે કેટલા આલેલા x બરાબર 2/√3 તો આપણે એની કિંમત એ મૂકવાની x ની જગ્યા પર 2/√3 માટે શું બહુપદી હતી 3x² x ની જગ્યા પર શું મૂકવાનું 2/√3 નો વર્ગ અને -1 ચાલો આવું આલેલું છે ગણ્યા માટે p of 2/√3 is equal to અબીની જેમ આખાની ઘાત હતી બંનેને છૂટી છૂટી આલ દઈશ તો આ ત્રણ તો m ના m વધશે ઉપર 2 ને વર્ગ આલવાનો અને √3 ને વર્ગ આપવાનો અને આખાનો -1 તો છે જ પછી ચાલો તો માટે p of 2/√3 is equal to 3 તો m ના m રહેશે 2 નો વર્ગ થઈ જશે 4 વર્ગ વર્ગમૂળ ઉડી જશે વચ્ચે 3 અને -1 તો છે તો 3 3 ઉડી જાય તો શું વધશે 4 - 1 is equal to 3 આનો જવાબ 0 નહીં આવતો ભાઈ જુઓ
તો આ જે બહુપદીનો શૂન્ય છે p(2/√3) એ બહુપદીનો શૂન્ય નથી. કેમ? જવાબ 0 આવતો નથી એટલા માટે. ચાલો સેમ ટુ સેમ આમાં x બરાબર આપણને કઈ કિંમત આપી છે 1/2. તમારે ખાલી જે કિંમત આપી હોય ને ભાઈ એ અંદર તમારે મૂકી દેવાનું અને સાદું રૂપ આપી દેવાનું. બસ એટલું કરી નાખો ને તોય તમને માર્ક્સ આપે. ચાલો p(1/2) કેમ 1/2? કે ભાઈ x ની જગ્યા પર 1/2 લખવાના. 2x + 1 છે. જે x દેખાય ત્યાં કેટલા મૂકવાના હતા ભાઈ આપણે? ચાલો આપણે કિંમત જ મૂકીને ડાયરેક્ટ 2 * 1/2 + 1 બે બે ઉડી જશે. 1 + 1 કેટલા થશે? 2. તો આપણો જે બહુપદી છે 1/2 એ આમાં મૂકીએ તો જવાબ 0 આવતો નથી. એનો મતલબ કે p(x) = 1/2 એ આ બહુપદીનો શૂન્ય નથી. ચાલો આગળ જઈએ. હવે શું કહે છે? ઉદાહરણ નંબર 3 તરફ જઈએ. રકમમાં એવું કહે છે ચકાસો કે -2 અને 2 બહુપદીના x + 2 ના શૂન્ય છે કે નહીં. સેમ ટુ સેમ એ જ છે. પહેલા -2 લેવાનો અને પછી 2 લેવાનો અને આ બહુપદી આપણને x + 2 આલી એની અંદર કિંમત મૂકવાની. જો જવાબ 0 આવે તો શૂન્ય છે અને ના હોય તો નહીં. આપણે બહુપદી શું બનશે કે p(x) = x + 2 આલેલી જ છે. તો કોક કહેશે p(x) તો આલ્યું નહીં. જાતે લઈ લેવાનું ભાઈ બહુપદી માટે. ચાલો હવે x બરાબર પહેલા કેટલા લેવાના? -2. કેટલા લેવાના છે ભાઈ? -2. તો જઈ આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાના? -2. ચાલો -2 + 2 -2 + 2 આવશે જવાબ 0. તો આપણો જે બહુપદી જે છે x + 2 એ -2 એનું એક બહુપદીનો શૂન્ય છે. ચાલો એ જ રીતે સેમ બીજી વાત બહુપદી p(x) = x + 2 x બરાબર કેટલા લેવાના છે ભાઈ? હવે ચાલો આપણે અહીંયા જ ગણ નાખીએ. p(x) = x + 2 અને x બરાબર લેવાના છે ભાઈ 2 માટે. જે x દેખાય ત્યાં કેટલા મૂકવાના? 2. 2 + 2 જવાબ આવે 4. અહીંથી જ ખબર પડી જાય. તો આપણો p(2) જે છે એ આ બહુપદીનો શૂન્ય નથી. કેમ? જવાબ 0 આવ્યો નહીં. બોલો ક્લિયર થયું ભાઈ? આટલું ખાલી તમને જે કિંમત આપે એ તમારે અંદર સિમ્પલ બહુપદીની અંદર મૂકવાની, એનું સાદું રૂપ આપવાનું. જો જવાબ 0 આવે તો કહી દેવાનું કે ભાઈ આ કિંમત બહુપદીનો શૂન્ય છે અને ના આવે તો લખવાનું કે શૂન્ય નથી. બોલો ક્લિયર? એવું કહે છે ઉદાહરણ 5 છે ચકાસો કે 2 અને 0 x² - 2x નો શૂન્ય છે કે નહીં. તો આપણી બહુપદી કઈ બની કે ભાઈ p(x) = x² - 2x. x બરાબર પહેલા કેટલા લેવાના? 2 માટે. તો p(2) = 2^2 - 2 * 2 જે x દેખાય ત્યાં 2 મૂકવાના. 2^2 4 2 * 4 4 4 ઉડી જાય જવાબ આવે 0. તો p(2) કેટલા આયા ભાઈ? 0. એનો મતલબ કે x² - 2x 2 એની કિંમત જે છે એ બહુપદીનો શૂન્ય છે. એવું બીજી વાત p(x) = x² - 2x. હવે x બરાબર કેટલા લેવાના? એ લોકો બે કિંમત આપેલી 0 માટે પણ શોધો. તો x બરાબર 0 માટે આગળ જેવું કર્યું એવું જ કરતું આવવાનું. p(0) = 0^2 0^2 - 2 * 0. ચાલો 0^2 0 2 * 0 0 0 એટલે p(0) પણ કેટલો આવ્યો આપણો? 0. એનો મતલબ કે x² - 2x એ બંને 2 અને 0 એ બહુપદીના શૂન્ય છે. ખબર પડી આટલું? ચાલો ખાલી તમને જે કિંમત આપે એ બહુપદીની અંદર મૂકવાની. ઉદાહરણ 1 તરફ જઈએ. સૌથી સહેલો દાખલો એકદમ સહેલો કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. નીચે આપેલી બહુપદીઓની ઘાત કઈ રીતે લખવાની? તો કે પહેલી રકમ આપી છે x⁵ - x⁴ + 3. ચલનો મહત્તમ ઘાતાંક આમાં ચલ x છે. કોક કહેશે 5 છે ને 4 છે. કઈ લખવાની? પણ અહીં લખ્યું છે મહત્તમ. મહત્તમ એટલે મોટો. મોટો ઘાતાંક કેટલો છે ભાઈ? તો કે ભાઈ 5 કે 4 મોટા? તો કે 5. કેટલા આવે? 5. તો તેથી બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ? 5. બીજો દાખલો બસ આટલું જ કરો. 2 - y² - y નો ઘન વત્તા 2y ની 8 ઘાત. ચલનો મહત્તમ ઘાતાંક. આમાં y ની 2 ઘાત
y ની 3 ઘાત છે, y ની 8 ઘાત છે. મહત્તમ જોવાનું, મોટો મોટો કેટલો છે ભાઈ 8. તો બહુપદીની ઘાત કેટલી થઈ ગઈ 8. એવી જ રીતે છે કોઈ ચલ જ નહીં, જો ખાલી 2. તો ચલનો મહત્તમ કોઈ કહે છે કશું ના હોય એટલે એક, એવું ના હોય, પણ આમાં ચલ જ નહીં. જો અહીં ચલ હોત તો એની કોઈ ઘાત ના હોત તો આપણે લખતા 1. કેમ? ચલની કોઈ પણ ઘાત ના હોય, કશું ના હોય તો 1 હોય, આપણે આગળ શીખીએ. પણ ચલ જ નહીં તો ચલનો મહત્તમ ઘાતાંક 0. તો ચલની તેથી ઘાત પણ કેટલી થશે બહુપદીની 0. આ ખાસ યાદ રાખવાનું તમારે. હવે આપણે આગળ જઈએ 2.2 નો ચોથો દાખલો. એ નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. હવે અત્યાર સુધી શું કર્યું, આપણને કિંમત આપી દીધેલા અને એમાંથી આપણે જવાબ જો આપણો 0 આવે તો આપણે કહેતેલા કે ભાઈ આ બહુપદીનું શૂન્ય છે. હવે શું છે તો કે ભાઈ બહુપદીનું શૂન્ય શોધવાનો છે. તો આપણે જે સ્ટાર્ટિંગમાં લેક્ચર ચાલુ કર્યો ત્યારે એમાં આવેલું કે બહુપદીના શૂન્ય શોધવા હોય તો શું કરવાનું, કે p ઓફ x બરાબર તમને જે બહુપદી આપેલી છે એના બરાબર 0 લેવાનું. શું લેવાનું? 0. અને તમને જે કિંમત મળે એ બહુપદીનો શૂન્ય. એકદમ સિમ્પલ. તો તમને પહેલી બહુપદી શું આપેલી છે, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5. શું આપેલી છે? x પ્લસ 5. તો આપણે p ઓફ x બરાબર શું લેવાનું છે ભાઈ? 0 લેતા. તો આપણી જે બહુપદી છે x પ્લસ 5 બરાબર 0 લેવાનો, એમાં x ની કિંમત શોધવાની એટલે એને એકલો પાડવાનો. આ તો સાદું રૂપ કહેવાય. એની જોડે કોણ છે? પ્લસ 5. બરાબરની પેલી બાજુ જશે તો થઈ જશે -5. તો x બરાબર કેટલા મળે આપણને? -5. તો આપણો બહુપદીનો શૂન્ય કેટલા આવે? -5. બસ આટલું જ કરવાનું. એવી રીતે આ બાજુ બીજી બહુપદી છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x - 5. શૂન્ય શોધવા હોય તો શું કરવાનું, કે ભાઈ p ઓફ x બરાબર 0 લેતા. ચાલો એટલે કે x - 5 ઇઝ ઇક્વલ ટુ 0. -5 પેલી બાજુ જશે બરાબરની તો +5 થઈ જશે. તો x બરાબર કેટલા મળ્યા? +5. x + 5 x બરાબર 5 એ શું છે? બહુપદીનો એક શૂન્ય. ઉલટું ચેક કરવું હોય તો આપણને કિંમત આલ દેલા, ખબર છે ને પહેલા x ની કિંમત આલ દે. કઈ કિંમત આપણે આમાં મૂકેલા તો મૂક્યા આપણે જો x બરાબર 5. 5 મૂકીએ, 5 - 5 આવી ગયો જવાબ 0. 5 - 5 કરશો તો જવાબ 0. એનો મતલબ કે બહુપદીનો શૂન્ય છે. એવું આમાં x બરાબર કેટલી કિંમત મળી? -5. ક્રોસ ચેક છે. તમારે ચેકિંગ કરવું હોય તો પેપરમાં પ્રશ્ન દાખલો પૂછે તો તમારો જવાબ સાચો છે કે નહીં તો શું કરવાનું, જે x ની કિંમત આવે એ મૂકવાની. તો p ઓફ -5 ઇઝ ઇક્વલ ટુ -5 + 5. જવાબ આવી ગયો 0. ભાઈ સાચો છે મારો બહુપદીનો શૂન્ય. ચાલો હાલો, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2x + 5. તો આપણે શું કરવાનું, કે ભાઈ p ઓફ x બરાબર 0 લેવાનો. કેમ લેવાનો? કે ભાઈ બહુપદીના શૂન્ય શોધવા છે એટલા માટે. ચાલો આગળ, તો કે ભાઈ 2x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. x ની કિંમત શોધવાની, x ને એકલો પાડવાનો. એની જોડે પહેલા 5 છે તો 5 ને દૂર કરીએ તો પ્લસ છે, બરાબરની પેલા જશે તો માઈનસ. x ની જોડે 2 છે ગુણાકારમાં. ગુણાકારનો ભાઈબંધ થઈ જાય ભાગાકાર. યાદ રાખવાનું, સરવાળો હોય બરાબરની આ બાજુ લેતા, બાદબાકીનો ભાઈબંધ સરવાળો. એવી રીતે ગુણાકારમાં હોય તો ગુણાકારને બરાબરની પેલી બાજુ લઈ જાઓ ભાગાકાર, અને ભાગાકાર હોય તો ગુણાકાર. x ની જોડે 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકાર. x બરાબર -5/2. શૂન્ય છે એ કિંમત મૂકો. x બરાબર -5/2. -5/2 2 2 ઉડી જશે, ઉપર નીચે -5 હશે. -5 + 5 જવાબ આવશે 0. ચાલો આગળ. હવે શું છે? p of x is equal to 3x - 2. ચાલો તો શું કરવાનું, કે ભાઈ p of x is equal to 0 લેતા. ચાલો તો આપણી બહુપદી શું છે? 3x - 2 is equal to 0 લઈ લેવાનો. x ની કિંમત શોધવાની, દૂર કરવાના બધા. -2 છે બરાબરની પેલા જશે તો +2 અપડેટ શીખવાડ્યું. x ની જોડે 3 છે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં આવે. ચાલો x ની કિંમત શું હોય? 2/3. 2/3 મૂકો, 2/3 3 3 ઉડી જશે, 2 - 2 0. આવી ગઈ બહુપદી. ચાલો આગળ. પાંચમો દાખલો શું છે? p of x is equal to 3x. ભાઈ રકમમાં શું હતું કે શૂન્ય શોધો. શૂન્ય શોધો હોય તો p of x બરાબર 0 લેવાનું. હા ચાલો એ ખાસ યાદ રાખવું, p of x બરાબર 0 લેતા. 3x is equal to 0. આ તો સિમ્પલ છે, ગુણાકારમાં એક જ છે 3, બરાબરની પેલી બાજુ છે તો ભાગાકારમાં 0/3 0. ચાલો
ક્લિયર? આગળ જઈએ. p of x is equal to ax. આ મસ્ત દાખલો પૂછાજો. ax જે લખ્યું a does not equal to 0. કેમ? એનું કારણ શું? કે બંને મૂળાક્ષર આપ્યા છે અને એ તમે 0 લઈ લો તો બહુપદી ના એટલા માટે એ કોઈ દિવસ 0 થાય નહીં. પણ આપણે તો એવું કશું લેવાનું છે જ નહીં. p of x બરાબર 0 લેવાનો છે આપણે તો ax is equal to શું લેવાનું છે? 0. a પેલી બાજુ જશે 0 ભાગ્યા a એટલે આપણો જવાબ આવવાનો 0. તો ક્લિયર? હવે આગળ જઈએ આપણે. p of x is equal to cx plus d. આ બંને દાખલા છેલ્લા મોસ્ટ ટાઈમ પૂછાવા જેવા છે. ચાલો p of x તમને શું આપ્યું એ લોકો કે ભાઈ cx plus d અને c does not 0. બીજ મેં કહું c 0 ના થાય. કેમ? એનું કારણ શું? કે બહુપદી ના બને. c અને d વાસ્તવિક સંખ્યાઓ છે. વાસ્તવિક સંખ્યા રિયલ નંબર વાસ્તવિક સંખ્યા. ચાલો હવે આપણી જે સેમ પ્રોસેસ છે p of x is equal to શું લઈ લેવાનું ભાઈ? 0. હવે તમે જો p of x is equal to 0 તો આપણે કશું ભારે નહીં કરતા. p of x ઉપર જે છે ને એની જગ્યાએ 0 જ લખે. જુઓ એની પછીનું અને આ બરાબર 0. બહુપદી બરાબર 0 લેતા. ચાલો x ની કિંમત શોધવી છે. x ને એકલો પાડો. પેલા પ્લસ d છે બરાબરની પેલી બાજુ જશે તો માઈનસ d. cx c જેવડે ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં તો માઈનસ d બાય c. એની જ કિંમત આમાં મૂકો. જો ક્રોસ ચેક. અત્યારે મેં તમને કહું પણ શીખવાડ. x બરાબર કેટલી કિંમત આલી? માઈનસ d બાય c. તો આપણે મૂકીએ p of minus d by c is equal to c into x. c into x. તો x ની કિંમત કેટલી છે ભાઈ? માઈનસ d by c અને પ્લસ d. ચાલો ઉપર નીચે પ્લસ c ઉડી જાય. માઈનસ d પ્લસ d is equal to 0. એનો મતલબ કે આ બહુપદીનો શૂન્ય છે. આ ક્રોસ ચેકિંગ છે, ગણવાનું નહીં. ચાલો આગળ જઈએ આપણે. આજનો છેલ્લો દાખલો આપણો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 શું કહે છે કે બહુપદી તમને આપેલી છે p of x is equal to 2x plus 1 ના શૂન્ય શોધો. તમને શૂન્ય શોધતા આવડે છે કે 2x plus 1 ના શૂન્ય શોધવા હોય તો p of x is equal to 0 લેતા. 0 લેવાનું. તો 2x plus 1 આપણી જે બહુપદી છે એના બરાબર 0 લેવાનો. x ની કિંમત શોધીએ તો એકલો પાડવાનો. પ્લસ 1 છે બરાબરની પેલ બાજુ જશે તો માઈનસ 1. 2 જોડે x x ની જોડે બે ગુણાકારમાં છે બરાબરની પેલ બાજુ જશે તો જવાબ આવશે ભાગાકારમાં -1/2. કિંમત આવી ગઈ. કિંમત તમે આમાં મૂકશો તો જવાબ 0 આવશે. એનો મતલબ કે આપણો જવાબ એકદમ બિલકુલ સાચો છે. મને એ આશા હશે કે તમે આખું લેક્ચર અટેન્ડ કર્યું હશે. સરસ, એકદમ સરસ અને સહેલા દાખલા છે. હવે આપણે આવી જ રીતે લેક્ચર શીખતા રહીશું અને ચેપ્ટરને આપણે આખું ભણતા રહીશું. તો મળીએ આપણે આવતા લેક્ચર 3 માં કંઈક નવા ટોપિક સાથે ચેપ્ટર નંબર 2 માં. ઓકે, બાય બાય.